નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો દરેક વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચોમાસાની ઋતુનો સમય, વરસાદની રાહ જોતા હોય ને વરસાદના બદલે આવે છે ગરમી. તો આ ગરમીના સમયની અંદર મજામાં હશો એવી આશા રાખી શકીએ. મજામાં હશો એવું કહી શકાય નહીં, કારણ કે ગરમી છે, ગરમીમાં તો નક્કી ના હોય. તો ચાલો વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી અને આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવની અંદર હાર્દિક સ્વાગત કરું છું. પહેલા વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે અભ્યાસ કરતા હતા ચેપ્ટર નંબર 2, તમારો ફેવરેટ વિષય એટલે કે વિજ્ઞાન વિષયની અંદર આપણે અભ્યાસ કરેલો હતો ચેપ્ટર નંબર 2, સજીવ સૃષ્ટિમાં વિવિધતા. એટલે કે આ પૃથ્વી ઉપર જેટલા પણ સજીવો જોવા મળે છે એ સજીવોની અંદર જે કંઈ પણ જુદાપણું છે, જુદાપણાના આધારે આપણે એમને અલગ તારવેલા હતા. ત્યારબાદ એમની અંદર સમાનતાપણું છે, કેટલાક લક્ષણો સમાન છે, એમને આધારે અલગ પાડેલા. એટલે કે સજીવોની અંદર કયા કયા પ્રકારે વિવિધતા જોવા મળે છે એ તમામનો અભ્યાસ આપણે કરી ચૂક્યા હતા. એટલે ચેપ્ટરની સમજૂતી પ્રાપ્ત કરેલી છે. પણ આ ચેપ્ટરના સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાનું બાકી છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 2 ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે જોવાના છે. તો શરૂઆત કરીએ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 ની. શું કીધેલું છે? તો અહીં 2 પ્રકારના બીજ આપેલા છે. આપણને આકૃતિ જોઈને જ ખ્યાલ આવે 2 અલગ અલગ બીજ છે, અને બીજ જોઈને આપણને આમ ખાવાની ઈચ્છા થઈ જાય, ભૂખ લાગી જાય એવું કંઈક દેખાય છે. કારણ કે એક બીજ છે ઘઉંના, જેમાંથી રોટલી બને છે, અને બીજા છે રાજમાના એટલે કઠોળ, કે જેમાંથી આપણે સબ્જી એટલે કે શાક બનાવી શકીએ. શાક ને રોટલી આપણે ખાઈ લઈએ ને એવું લાગે છે. ચાલો જોઈએ. તો 2 પ્રકારના બીજ આપેલા છે. આ બીજ જે વનસ્પતિના છે એ વનસ્પતિના મૂળ અને પર્ણના શિરાવિન્યાસ વચ્ચે તમને શું શું તફાવત જોવા મળે છે એ શોધવાનું છે. 2 વનસ્પતિના, એક ઘઉં અને રાજમા. આની જે વનસ્પતિ છે, બીજમાં કોઈ તફાવત નથી જોવાનો. આપણે શું જોવાનું છે? તો આ બીજની જે વનસ્પતિ છે એ વનસ્પતિના મૂળમાં અને એના પર્ણના શિરાવિન્યાસમાં, પર્ણની અંદર જે શિરાની ગોઠવણી છે, શિરાવિન્યાસની અંદર કયો કયો તફાવત છે, કયો કયો ફેરફાર છે, એમનું આપણે અવલોકન કરવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ. એમની અંદર શું શું ફેરફાર જોવા મળે છે. તો એમાં જોવા જઈએ તો અહીં ઘઉં અને રાજમા એમ 2 પ્રકારના બીજ આપેલા છે. તો ઘઉં કેવી વનસ્પતિ છે? તો કે એકદળી. ઘઉંના બીજની 2 ફાડ કરીએ તો 2 ફાડ નથી થતી, એનો ભૂક્કો થઈ જાય એટલે એને કહેવાય એકદળી. જ્યારે રાજમા છે એ કેવા બીજ છે? તો કે રાજમા એ દ્વિદળી બીજ છે, એટલે કે દ્વિદળી વનસ્પતિ છે. સાથે સાથે તેમના છોડના મૂળ અને પર્ણના શિરાવિન્યાસમાં જે તફાવત છે એ નીચે દર્શાવેલો છે. ચાલો, બીજના પ્રકારને આધારે પહેલું આપેલું ઘઉં અને બીજું છે રાજમા. ચાલો, ઘઉંની અંદર ઘઉંના મૂળમાં શું તફાવત છે? તો એમના મૂળ છે એ તંતુમય મૂળ છે. ઘઉંના મૂળ કેવા મૂળ આવશે? તો કે તંતુમય મૂળ આવે છે. સાથે સાથે પ્રકાંડના નીચેના ભાગેથી ઉદ્ભવતા પાતળા મૂળનો સમૂહ તંતુમય મૂળતંત્રની રચના કરે છે. એટલે કે ધારો કે આ પ્રકાંડ છે તો એક જ સાથે એક જ જગ્યા પરથી ઉત્પન્ન થાય છે, એમને શું કહેવાય? તો કે તંતુમય મૂળ. બીજું રાજમા છે, એમના મૂળ છે સોટીમય મૂળ. સોટી મૂળ કેવી રીતે ઉત્પન્ન થાય? તો કે મધ્યમાં એક મુખ્ય મૂળ હોય છે, એટલે કે લાકડીની જેમ સોટીની જેમ એક મુખ્ય મૂળ આવશે અને તેની આજુબાજુ નાના નાના ઉપમૂળો ઉત્પન્ન થાય છે, બીજા મૂળો એમાંથી ઉત્પન્ન થાય. ધારો કે આ એક લાકડી જેવું એક મુખ્ય મૂળ છે અને તેમની ફરતે આસપાસ આવા બીજા અનેક મૂળો છે એ શું થાય છે? તો કે ઉત્પન્ન થાય છે. આવા મૂળને કહેવાય સોટીમય મૂળ અથવા તો સોટી મૂળ. જ્યારે અહીંયા જે છે પ્રકાંડમાંથી જ એક સાથે ઉત્પન્ન થાય એમને કહેવાય છે તંતુમય મૂળ. ત્યાર પછી એમના શિરાવિન્યાસમાં જોવા જઈએ, પર્ણોની અંદર શું ગોઠવણી? તો ઘઉંના પર્ણોમાં છે સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે, એટલે કે શિરાઓ એકબીજા સાથે સમાંતરે હોય. જ્યારે રાજમાની અંદર છે એમાં એક મોટી મધ્ય શિરા હોય, એની બંને બાજુએ જાળીદાર તરાહ જોવા મળે છે, એટલે એમાં આવશે જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે. જો અહીંયા આપ્યું જાળીદાર શિરાવિન્યાસ, એટલે કે એમાં જાલાકાર શિરાવિન્યાસ આપણને જોવા મળે છે. ખાસ યાદ રાખજો,
ઘઉંની અંદર તંતુમય મૂળ એટલે સમાંતર શિરાવિન્યાસ, રાજમામાં સોટી મૂળ એટલે ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે. આ એમની વચ્ચે શું થઈ ગયું તો કે તફાવત થઈ ગયો. નેક્સ્ટ બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. નીચેના પ્રાણીઓના નામ આપેલા છે, જેમાં નિવાસ સ્થાનને આધારે એમના જૂથ બનાવવાના. જ્યાં એ લખેલો છે ત્યાં આપણે શું લખવાનું છે તો કે જલીય પ્રાણીઓ. બી લખેલું છે ત્યાં લખવાનું છે ભૂનિવાસી પ્રાણી એટલે કે સ્થળચર પ્રાણી. અને સી લખેલું છે તો બંનેમાં પાણીમાં પણ રહેતા હોય અને ભૂમિ પર રહેતા હોય એવા પ્રાણીના નામ. એમાં આપણે લખવાના જલીય પ્રાણી, બીમાં લખવાના ભૂનિવાસી એટલે કે સ્થળચર પ્રાણી, અને સી ની અંદર બંનેમાં જોવા મળતા એટલે લખી શકાય ઉભયજીવી પ્રાણી. આવા પ્રાણીના નામ લખવાના છે. અહીંયા જુદા જુદા ઉદાહરણ આપેલા છે. તો જળચર પ્રાણીમાં આપણે સમાવેશ કરી શકીએ છીએ ડોલ્ફિન અને વહેલ. સ્થળચરની અંદર ઘોડો આવશે, ઘેટા આવશે, ખિસકોલી આવશે, અળસિયો આવશે અને કબૂતર આવશે. પણ બંનેમાં રહેતા ઉભયજીવી પ્રાણી એટલે આવશે દેડકો, મગર અને કાચબો, જે પાણીમાં પણ જીવી શકે છે અને જમીન પર પણ જીવી શકે એટલે એને ઉભયજીવી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. મનુની માતા કિચન ગાર્ડનની જાળવણી કરે છે એટલે સરસ મજાનું કિચન ગાર્ડન બનાવેલું છે. એક દિવસ તે જમીન ખોદીને મૂળો કાઢી રહી હતી. જમીનમાંથી મૂળો કાઢે છે, આવું કેમ? તો મનુએ કહ્યું કે મૂળો એક પ્રકારનું મૂળ છે. તો મૂળાનું અવલોકન કરો, કયા પ્રકારનું મૂળ છે તે લખો અને તેના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળે છે તે પણ આપણે લખવાનો છે. આપણને ખ્યાલ છે મૂળો જમીનની અંદર ઉગતી વનસ્પતિ છે. મૂળાનું વનસ્પતિ ઉપર હોય પણ જે મૂળો છે એક મૂળ છે એટલે જમીનની અંદર જોવા અને એમને જમીનની અંદરથી બહાર કાઢવામાં. તો એમની અંદર કયો શિરાવિન્યાસ હશે ને એમાં કયું મૂળ જોવા મળે છે? તો મૂળાની અંદર કયું મૂળ આવશે તો કે સોટી મૂળ. મૂળો જે સોટી મૂળ છે ને એની આસપાસ બીજા મૂળ વિખરાયેલા જોવા મળે છે. કારણ કે મુખ્ય કેન્દ્રસ્થ જાડું મૂળ છે, જમીનમાં ઊંડે સુંદે વિસ્તરણ થયેલું છે. જેમાં સોટી મૂળ હોય છે, આપણને ખ્યાલ છે સોટી મૂળ હોય એટલે પર્ણમાં કયો વિન્યાસ હોય તો કે ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે. આ શિરાવિન્યાસમાં શું હશે? મધ્યમાં એક મોટી શિરાઓ અને એની બાજુએ આખી જાળીદાર તરાહ જોવા મળે એટલે બાજુમાં બીજી શિરાઓની ગોઠવણી જોવા મળે છે. આ મૂળો સોટી મૂળ અને પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ ધરાવે છે. રેવડી? ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. પ્રશ્ન નંબર 4. એક આવે છે પર્વતીય બકરી, બીજું આવે છે મેદાની વિસ્તારો. પર્વતીય બકરી અને મેદાની વિસ્તારોમાં જોવા મળતી બકરીનું ચિત્ર જો એટલે બેનું અવલોકન કરવા. એમની વચ્ચે જોવા મળતી સમાનતા અને તફાવતો દર્શાવવાના છે અને આ તફાવતોનું કારણ શું છે એ જણાવવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે મને આન્સર આપો તો કોમેન્ટ બોક્સની અંદર કે પર્વતીય બકરીની અંદર અને મેદાની વિસ્તારની બકરીની અંદર શું તફાવત હશે. ચલો ચિત્ર અહીંયા આપેલું છે. સમાનતાઓ તો મેં આપી દીધી પણ તમારે તફાવત આપવાના છે. બંને વચ્ચે શું તફાવત છે? પહેલી છે એ પર્વતીય બકરી છે અહીંયા જોવા મળે છે અને બીજી છે એ મેદાની વિસ્તારમાં જોવા મળતી એટલે આપણે જે જોયેલી હોય ને એવી બકરી છે. અરે વાહ! ચાલો પેલા સમાનતા જોઈને પછી તફાવત તરફ આગળ વધીએ. તમે જે આન્સર આપ્યો બંને પ્રકારની બકરીઓ એક જ વર્ગની છે એટલે એનો સમાવેશ બકરીની જાતમાં જ થાય, બંને એક જ છે. બીજું ભૂનિવાસી પ્રાણીઓ છે જમીન પર વસવાટ કરે છે એટલે ભૂનિવાસી. બીજું બંને તૃણાહારી પ્રાણીઓ છે એટલે એમનો મુખ્ય આહાર આવશે ઘાસ અને પર્ણો. હવે વિવિધતામાં જોઈએ તફાવતમાં તો શું છે? બંનેનું કદ અલગ અલગ છે. પછી એકને વાળની રચના વધારે છે, એકને વાળ ટૂંકા છે. પગની અંદર જોઈએ તો અલગ અલગ રચના છે. આ બધી શું છે? તો એની વચ્ચે તફાવતો અથવા તો ભિન્નતા. ચાલો જોઈએ. તો પહેલું તો કયા વિસ્તારમાં રહી તો કે પર્વતીય. જમીન પર રહી છે પણ પર્વતીય બકરી પર્વતીય વિસ્તારમાં હશે, જ્યારે મેદાની બકરી ઘાસવાળા મેદાનમાં રહી છે. સિમ્પલ. બીજું, અને ઘટ અને લાંબી રૂવાટી હોય છે એટલે ઠંડા તાપમાન સામે રક્ષણ મળે છે. આપણે કીધું હતું ને, જ્યારે મેદાની વિસ્તારમાં પાતળી અને ટૂંકી રૂવાટી છે, પરિણામે ગરમ આબોહવામાં ગરમીમાં રક્ષણ મળે.
ત્યાર પછી આગળ જોઈએ તો પર્વતીય બકરી છે એ ચરબીનો સંગ્રહ કરે, એટલે એનું શરીર છે એ સ્નાયુબંધ હોય છે. જ્યારે આને ખાવાનું મળી રહી છે મેદાની વિસ્તારમાં, તો પર્વતીય બકરીની સરખામણીમાં એનું શરીર કેવું છે તો કે ઓછું સ્નાયુબંધ છે. પર્વતમાં સરળતાથી ખોરાક મળતો નથી એટલે એનું શરીર સ્નાયુબંધ, અને સરળતાથી ખોરાક મળી જાય છે એટલે ઓછું સ્નાયુબંધ છે. ખડકાળ ઢાળ પર ચડવા માટે મજબૂત ખરી હોય છે. પર્વત વિસ્તારમાં જવાનું, પર્વત વિસ્તાર ખડકો વાળો, જુદા જુદા પથ્થરો વાળો, એટલે એની ખરી મજબૂત છે. આમને ચાલવા માટે વધુ યોગ્ય હોય તેવી ખરી હોય, એટલે ચાલવા માટે જેટલી જોઈએ એવી ખરી છે, પણ પર્વતીય બકરી કરતા વધારે મજબૂત ખરી છે નહીં. આ તફાવત છે બંનેની વચ્ચે, એમનું કારણ શું છે? શા માટે તફાવત જોવા મળે છે બંનેની વચ્ચે? કારણ કે તેઓ ભિન્ન વસવાટ અને ભિન્ન આબોહવાકીય પરિસ્થિતિ છે. એક પર્વતીય વિસ્તાર છે ને એક મેદાની વિસ્તાર છે, તો રહેવા માટેની જગ્યા પણ અલગ છે અને આસપાસનું વાતાવરણ, આબોહવાકીય પરિસ્થિતિ, પર્યાવરણ પણ અલગ છે. તો આ જુદી જુદી જગ્યાએ પોતે પોતાનું જીવન ટકાવી રાખવા માટે શું કરવું પડે તો કે અનુકૂલનની જરૂર પડે છે, તો જ પોતે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. ત્યાંની આબોહવાને અનુકૂળ નથી થતી તો એ જાતિ અથવા તો એ પ્રાણી અસ્તિત્વ ટકાવી શકતું નથી, મૃત્યુ થાય. પરિણામે એમને ત્યાંની પરિસ્થિતિમાં રહેવા માટે જુદા જુદા અનુકૂલનો વિકસાવવા પડે છે, જેના કારણે શું થાય છે તો કે એમની વચ્ચે તફાવતો સર્જાય છે. એટલે પર્વતની અંદર પણ તફાવત જોવા મળે અને મેદાની વિસ્તારની અંદર પણ તફાવતો જોવા મળે. તફાવતનું મુખ્ય કારણ આબોહવાકીય પરિસ્થિતિ અને શું છે? ભિન્ન વસવાટ. ત્યાર પછી આગળ વધીએ, પણ આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ અને મહત્વપૂર્ણ વાત શું તો કે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થી મિત્રો માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ શરૂ થઈ ચૂકી છે. જો વહાલા વિદ્યાર્થી મિત્રો હજુ પણ તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાયા નથી, તો મોકો હજુ પણ તમારા હાથમાં છે. તક જતી રહી, પહેલા તકને ઝડપી લેવી, કારણ કે જેમની અંદર જ્યાં ઓફર ચાલે છે ફીની 1500માં આખું વર્ષ, એમનો લિમિટેડ ટાઈમ જ બાકી છે. ટાઈમ જતો રહે પહેલા ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ, કારણ કે આ બેચની અંદરથી તમને શું મળશે જોઈન થશો તો તમારા ધોરણમાં આવતા જે કંઈ પણ વિષયો છે દરેકે દરેક વિષયોની અંદર જે કંઈ પણ પાઠ છે, જે કંઈ પણ પ્રવૃત્તિ આવે છે, દરેકે દરેક વસ્તુઓની યોગ્ય પ્રવૃત્તિ સાથે સમજૂતી પ્રાપ્ત થાય છે. સાથે સાથે તમને સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે, સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન મળશે, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળે છે. આ ઉપરાંત યુનિટ ટેસ્ટ, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, સાથે સાથે પ્રથમ સત્રાંત પરીક્ષા અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની પણ યોગ્ય તૈયારી કરાવવામાં આવે છે. પરિણામે તમને જે પરીક્ષાની અંદર ડર છે એ પરીક્ષાની અંદર ડર દૂર થાય છે અને પરીક્ષાની અંદર સારું પરિણામ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમાં વધારો કરવા માટે, સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે હજુ પણ તમે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન નથી થયા તો ઝડપથી આ બેચમાં જોઈન થઈ જાઓ. બેચને લગતી વધારે માહિતી પ્રાપ્ત કરવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ ઉપરાંત આપણે એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો, એમાંથી પણ તમે આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ શકો છો. ચલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન 5 તરફ. આ પ્રકરણમાં ચર્ચા કર્યા સિવાયના અન્ય લક્ષણોને આધારે આપણે જે કંઈ પણ લક્ષણોને આધારે જૂથ પાડેલા છે એની સિવાયના પ્રાણીઓને જૂથમાં વહેંચવાના છે. તો પહેલું આપણે વહેંચી શકીએ ઉડી શકે તેવા, ઉડી ન શકે તેવા પ્રાણીઓ. ઉડી શકે તો કે વંદો, કબૂતર, ચામાચીડિયું અને તીડ. નથી ઉડી શકતા તો કે ગાય, કાચબો, વહેલ, માછલી અને ગરોળી. આ એક જૂથ પાડ્યું. હવે બીજું જૂથ પાડવાનું છે તો આપણે લઈએ સસ્તન પ્રાણી, સસ્તન ન હોય તેવા. અરે મેડમ, આ સસ્તન એટલે શું એ જ નથી ખબર. પહેલા તો સસ્તન એટલે એવા પ્રાણીઓ કે જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. જે પ્રાણીઓ શું કરે, પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે, બચ્ચાને જન્મ આપે, એને કહેવાય સસ્તન. જે પ્રાણીઓ બચ્ચાને જન્મ નથી આપતા પરંતુ ઈંડા મૂકે છે એમને કહેવાય છે સસ્તન વગરના, એટલે સસ્તન ન હોય તેવા પ્રાણી. તો બચ્ચાને જન્મ આપતા પ્રાણી તો કે ગાય છે, ચામાચીડિયું છે અને વહેલ છે. પરંતુ સસ્તનમાં સમાવેશ નથી થતો એવા પ્રાણી તો કે વંદો, કબૂતર, કાચબો, માછલી, તીડ અને ગરોળી વગેરે જેવા પ્રાણી શું કરે તો કે ઈંડા મૂકે છે, બચ્ચાને જન્મ આપતા નથી, એટલે એનો સમાવેશ સસ્તનમાં થતો નથી. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ.
જેમ જેમ વસ્તી વધતી જાય છે, હા, વસ્તીનું પ્રમાણ દિન પ્રતિદિન વધે છે, એમ લોકો વધુ આરામદાયક જીવન ઈચ્છે છે, તેમ તેમ વિવિધ જરૂરિયાતને પહોંચી વળવા માટે જંગલો કાપવામાં આવે છે. જો જંગલો કાપવામાં આવે તો આપણા આસપાસના વિસ્તારને શું અસર કરે? તમને શું લાગે છે? આ પડકારનો સામનો કેવી રીતે આપણે કરી શકીએ છીએ? આની ચર્ચા કરવાની છે. વસ્તીમાં વધારો થતો જાય છે, ખ્યાલ છે. જંગલોનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટતું જાય છે તો આસપાસના પર્યાવરણ પર જે પ્રદૂષણની અસર થાય છે. વરસાદ અત્યારે હમણાં જ આપણે કીધું એમ વરસાદની ઋતુ આવી ગઈ પણ વરસાદ આવતો નથી. શેના કારણે? તો કે જંગલોનો નાશ થાય છે. તો આ પરિસ્થિતિનો સામનો આપણે કેવી રીતે કરી શકીએ છીએ? તો પહેલું તે વન્યજીવોના કુદરતી વસવાટ શું થાય છે? તો કે નષ્ટ થાય છે. સાથે સાથે તેઓ માનવ વસવાટ તરફ સ્થળાંતર કરે છે, પરિણામે એમની સંખ્યા ઘટે છે. વન્યજીવો જંગલમાં રહેતા પ્રાણી એમના નિવાસ દૂર થઈ જાય એટલે એ ક્યાં આવે? તો કે માનવ વસ્તી તરફ આવે છે અને એમની સંખ્યામાં ઘટાડો થતો જાય ને એટલે જ અત્યારે આપણે ઘણી વખત ન્યૂઝની અંદર અથવા તો સમાચારમાં આપણે સાંભળેલું હોય છે, કોઈક લોકો પાસેથી સાંભળેલું હોય કે સિંહ આ ગામમાં આવી ગયા, વાઘ આવી ગયા, માણસને મારી નાખ્યા, માણસનું મૃત્યુ થઈ ગયું. શા માટે? કારણ કે આપણે એમના ઘરને નાશ કરીએ છીએ, જંગલોનો નાશ કરીએ છીએ, પરિણામે એમના રહેવાની જગ્યા નષ્ટ થઈ જાય છે, એની માનવ વસ્તી તરફ પ્રયાણ કરે છે અને માનવનો એને ખાવા માટે તો ખોરાક જોઈએ. તો શિકાર કોનો કરે? અન્ય પ્રાણીઓ મળતા નથી તો એ મનુષ્યનો શિકાર કરીને પોતાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. શેના કારણે? તો કે આની જવાબદારી આપણે જ છીએ. આપણે જ એમનું ઘર દૂર કર્યું, જંગલોનો નાશ કર્યો, પરિણામે એમનું પરિણામ આપણને પ્રાપ્ત થાય છે. બીજું, જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે. સાથે સાથે જમીનનું ધોવાણ થાય છે અને રણ પ્રદેશમાં વધારો. જમીનનું ધોવાણ થતું જાય, ફળદ્રુપ જમીનનો નાશ થતો જાય, પરિણામે જમીન છે એ કેવામાં ફેરવાઈ જાય? તો કે રણ પ્રદેશમાં ફેરવાઈ જાય એટલે રણ પ્રદેશમાં વધારો થાય. બીજું, વરસાદની અનિયમિતતા અત્યારે સર્જાય જ છે, જોઈ જ રહ્યા છે એટલે વરસાદમાં ઘટાડો થાય. સાથે સાથે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એટલું બધું વધી જાય છે કે ગ્લોબલ વોર્મિંગની અસર થાય છે. બીજું, પ્રદૂષણમાં વધારો થાય, હવાનો ગુણવત્તાંક વધે છે એટલે કે હવામાં પ્રદૂષણના પ્રમાણમાં વધારો થતો છે. જળચક્રનું સંતુલન ખોરવાય છે. જળચક્રનું સંતુલન ખોરવાય એટલે જ વરસાદની અનિયમિતતા સર્જાય છે. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. આ પડકારનો સામનો કરવા હવે આપણે શું કરવું જોઈએ આ બધા પરિસ્થિતિથી બચવા માટે? જંગલોના સંરક્ષણ માટે જંગલમાં વસતા સ્થાનિક સમુદાયોની ભાગીદારી કરવી, એટલે કે જંગલની અંદર જે પણ લોકો વસવાટ કરે છે એમની સાથે શું કરવાની? ભાગીદારી કરવાની. બીજું, ખુલ્લી જગ્યાઓમાં વધારે વૃક્ષો વાવવા અને રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉછેરવા. આપણને ખ્યાલ છે જંગલોનો નાશ કરવો પડે એમ છે તો જેટલા વૃક્ષો કપાય છે એટલા વૃક્ષો આપણે બીજી કોઈ પણ ખુલ્લી જગ્યા પર ઉછેરવાના અથવા તો રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉછેરી શકીએ. પરિણામે જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે વૃક્ષો ગ્રહણ કરી લે એટલે પ્રદૂષણના પ્રમાણમાં ઘટાડો થાય છે. બીજું, જંગલોના લાકડા કાપવા અને વન નાબૂદી રોકવા અંગેના કાયદા બનાવવા તથા કડક રીતે એનું અમલીકરણ થાય. માત્ર કાયદા બનાવીને મૂકી રાખવા એવું નથી, એનું અમલીકરણ પણ થવું જોઈએ. એ કાયદાને અમલમાં મૂકવો જોઈએ. પડતર જમીન, જે જમીનમાં કશું જ નથી, કંઈ કામની નથી એવી જમીનમાં વૃક્ષો વાવી ઓક્સિજન પાર્ક વિકસાવો એટલે કે ઓક્સિજનનું પ્રમાણ વધારવું જોઈએ. બીજું, જંગલો પર રહેલ હોટેલ કે રિસોર્ટના બાંધકામ પર મનાઈ કરવી. જંગલો કાપીને હોટેલ બનાવાય છે, રિસોર્ટ બનાવાય છે, દરેક પર આપણે પ્રતિબંધ મૂકવો જોઈએ. જંગલોનો નાશ કરવા પર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. નાશ ન થાય એમના માટે આપણે તકેદારી રાખવી જોઈએ. આગળ વધીએ. આગળ વધતા પહેલા જેમ આપણે જંગલોના નાશ માટે ધ્યાન રાખીએ છીએ, સાવચેતી રાખીએ છીએ, એમ સાથે સાથે જંગલોની સાથે આપણા જ્ઞાનમાં વધારો કરવા માટે, આપણું એજ્યુકેશન સારું કરવા માટે, બેસ્ટ એજ્યુકેશન મેળવવા માટે ઓશિયન જ્ઞાન લાઈવ દ્વારા ધોરણ 6 થી 8ના વિદ્યાર્થી મિત્રો માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ, જેમની અંદર એડમિશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. જો વહાલા વિદ્યાર્થી મિત્રો હજુ પણ તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર એડમિશન નથી લીધું તો ઝડપથી હજુ પણ એમની અંદર તક છે, મોકો છે, તો ઝડપથી આ બેચની અંદર એડમિશન લઈ લો. પરિણામે તમે સર્વશ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરી શકો છો, તમારા જ્ઞાનમાં વધારો કરી શકો છો. પરંતુ તમારો પ્રશ્ન કે આ બેચની અંદર જોડાવું કેવી રીતે?
તો બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી પ્રાપ્ત કરવા અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને બ્રહ્માસ્ત્ર બેચને લગતી વધારે માહિતી તમે પ્રાપ્ત કરી શકો છો અને ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈને આપણે સર્વશ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરી શકીએ છીએ. ચલો આગળ વધીએ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ. નીચેના ફ્લો ચાર્ટનું વિશ્લેષણ કરો, એટલે કે અભ્યાસ કરો, યોગ્ય રીતે સમજ મેળવો. ત્યાર પછી એ અને બી ના ઉદાહરણ શું હોઈ શકે છે? એમાં એ અને બી કંઈક નામ આપેલું છે, એમની અંદર શું શું માહિતી આવી શકે છે? પહેલું તો એવું કીધું વનસ્પતિ છે, તો કે હા. વનસ્પતિ શું પર્ણો ધરાવે છે? તો કે હા. પર્ણો હોય તો પર્ણની અંદર જુદી જુદી ગોઠવણી એમને કહેવાય શિરા, અને શિરાની ગોઠવણીને કહેવાય છે શિરાવિન્યાસ. એમાંથી શિરાવિન્યાસનો પ્રકાર આપણને પૂછેલો છે, જાળીદાર શિરાવિન્યાસ છે, તો કે એકમાં કીધું છે હા, ઓપ્શન એ લખવાનો હા. તો કઈ કઈ વનસ્પતિમાં જાળીદાર જોવા મળે? બીજું એવું કહે છે કે ના, તો કઈ કઈ એવી વનસ્પતિ છે જેમાં જાળીદાર શિરાવિન્યાસ નથી, અને જાળીદાર નથી તો કયો શિરાવિન્યાસ છે? ચાલો આપણે ઉદાહરણ જોઈએ. તો વનસ્પતિ એ જેના છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હતો. જાળીદાર હોય તો ઉદાહરણ આવી શકે જાસૂદ, આંબો, પીપળો, સૂર્યમુખી, તુલસી, ધતુરો, ચણા અને હજારીગલ એટલે કે ગલગોટો. પણ જેમાં જાળીદાર શિરાવિન્યાસ નથી એટલે કયો હશે? તો કે સમાંતર હોય. એમાં કોણ આવે? તો કે મકાઈ, ઘાસ, કેળ, શેરડી, ઘઉં, બાજરી, ડાંગર, જુવાર વગેરે 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 જેવી વનસ્પતિ જેમનો સમાવેશ શેમાં થઈ શકે છે? તો કે સમાંતર શિરાવિન્યાસમાં થાય છે. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. રાજ તેના મિત્ર સંજય સાથે દલીલ કરે છે, જાસૂદ એક શ્રુપ છે. સંજય સ્પષ્ટના માટે કયા કયા પ્રશ્ન પૂછી શકે? બે મિત્રો છે તમારી જેવા અહીંયા આપેલો છે, એક રાજ અને બીજો છે સંજય. તમારી જેવા બે નાનકડા એવા મિત્રો એકબીજા સાથે કદાચ આ ચેપ્ટરનો અભ્યાસ કરીને આવ્યા હશે ને તો વનસ્પતિ જોઈને એવું કહે છે, સંજય એવું કહે છે કે જાસૂદ એક શ્રુપ છે. સોરી, રાજ એવું કહે છે કે જાસૂદ છે એક શ્રુપ છે. તો સંજય એવું પૂછે, કયા કયા પ્રશ્નો પૂછે કે જેમના આધારે નક્કી થઈ શકે કે આ શ્રુપ જ વનસ્પતિ છે? તો કદાચ એવો પૂછી શકે કે જાસૂદના છોડની ઊંચાઈ કેટલી છે? આપણને ખ્યાલ છે વૃક્ષ હોય વધારે ઊંચાઈ હોય, છોડ હોય એની નાની હોય, શ્રુપ હોય એની ઊંચાઈ કેવી છે? તો કે મધ્યમ કદની. તો એની ઊંચાઈ કેટલી છે? પહેલો પ્રશ્ન પૂછાય. બીજું, પ્રકાંડ સખત છે કે કુમળું પ્રકાંડ છે? એમના આધારે નક્કી કરી શકીએ. બીજું, પ્રકાંડ કથ્થઈ રંગનું છે કે કાષ્ઠીય છે કે નહીં? કથ્થઈ રંગનું છે, કથ્થઈ રંગનું નથી, તો કાષ્ઠીય છે, કાષ્ઠીય છે કે નહીં? એ દરેક પ્રશ્નો પૂછે એટલે નક્કી થઈ જાય કે જાસૂદ શ્રુપ છે, છોડ છે કે વૃક્ષ છે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ. આવા વિવિધ પ્રશ્નો પૂછી શકે. આ ઉપરાંત તમને મગજમાં જે પ્રશ્નો આવે શ્રુપ માટે એ પ્રશ્નો પણ તમે લખી શકો છો. નેક્સ્ટ જોઈએ. કોષ્ટકમાં આપેલી માહિતીને આધારે દરેક જૂથ માટે વનસ્પતિના ઉદાહરણો શોધો. આપણે ઉદાહરણ લખવાના છે. ચાલો, પહેલું આપેલું છે બીજનો પ્રકાર, બીજું આપેલું છે મૂળનો પ્રકાર. તો બીજમાં દ્વિદળી વનસ્પતિ અને મૂળ છે સોટી મૂળ. દ્વિદળી વનસ્પતિ હોય અને સોટી મૂળ હોય તો સોટી મૂળના ઉદાહરણ કઈ આવે? તો કે જાસૂદ, આંબો, સરસવ, ચણા, વાલ, વટાણા, સૂર્યમુખી અને મૂળો વગેરે જેવી વનસ્પતિ આવી શકે છે. ત્યાર પછી બીજું આપણને કીધું છે કઈ વનસ્પતિ? તો કે એકદળી વનસ્પતિ. તંતુમય મૂળ હોય તો તંતુમય મૂળ કોની અંદર જોવા મળે? તો કે મકાઈ, ઘઉં, બાજરી, ડાંગર, ઘાસ, શેરડી, જુવાર, કેળ એટલે કે જેમની અંદર સમાંતર શિરાવિન્યાસ હોય. કેવો હોય? સમાંતર. એમની અંદર તંતુમય મૂળ હોય એકદળી. પણ જેમની અંદર સોટી મૂળ છે, દ્વિદળી વનસ્પતિ છે, એમની અંદર કયો શિરાવિન્યાસ હશે? તો એમાં જોવા મળશે જાલાકાર શિરાવિન્યાસ. કયો આવશે? તો કે જાલાકાર. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. સોરી, આપણને પ્રશ્ન પૂછેલા એ જૂથની વનસ્પતિમાં બીજી કઈ સમાનતા છે? એ જૂથની અંદર જે વનસ્પતિ છે કઈ સમાનતા? હમણાં જ આપણે જોઈએ. કયો શિરાવિન્યાસ છે? તો કે જાલીદાર અથવા તો જાલાકાર શિરાવિન્યાસ. બી જૂથની વનસ્પતિમાં કઈ સમાનતા છે? જે જોયું એ કયો છે? તો એના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ છે. તંતુમય મૂળ છે, એકદળી છે, સાથે સાથે કેવો છે? તો કે સમાંતર. દ્વિદળી છે, સોટી મૂળ છે, તો એમાં શિરાવિન્યાસ કેવો આવશે? તો કે જાલાકાર શિરાવિન્યાસ. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. નેક્સ્ટ પ્રશ્ન 10. આપેલ બતકની આકૃતિમાં નિર્દેશિત ભાગનું અવલોકન કરો. એટલે અહીંયા આપણને નામ નિર્દેશન કરેલું છે, એના પગ છે, પણ કેવા છે? તો કે ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા પગ છે. આ પગની અંદર
આ પક્ષી છે એમની તુલના બતકના પગમાં અને બીજા પક્ષીની તુલનામાં શું તફાવત છે એ આપણે અવલોકન કરવાનું છે. તો બતક અને કબૂતર બેનું અવલોકન કરવાનું, નક્કી કરવાનું. તો ચાલો જોઈએ. બતકને શું છે તો કે ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા પગ છે. એની સરખામણી અન્ય પક્ષી સાથે એટલે કે કબૂતર સાથે કરી તો કબૂતરને ત્વચાથી જોડાયેલા પગ હોતા નથી, પણ શું છે તો કે એને પગમાં અલગ અંગૂઠો છે. જેમ આપણી અંદર અંગૂઠો અને આંગળી અલગ છે એમ કબૂતરને પણ અંગૂઠો અલગ જોવા મળે છે. બતકની જેમ ત્વચાથી જોડાયેલા શું તો આંગળીઓ છે માની લો. તો આંગળીઓની વચ્ચે શું જોવા મળે તો કે અહીં જગ્યા છે ત્યાં ચામડી હોય. ચામડી એટલે કે ત્વચા જોવા મળે છે. ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા પગ વડે શું થઈ શકે? બતકની અંદર આવું શા માટે છે? કારણ કે ત્વચાથી જોડાયેલા પગ છે ને પાણીમાં અસરકારક રીતે હલ્લેસા મારી શકે છે, એટલે કે પાણીની અંદર એ સરળતાથી તરી શકે છે. બીજું, હલ્લેસા મારે એટલે સરળતાથી તરી શકે છે. પાણીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન પણ સરળતાથી થઈ શકે. આપણું હલનચલન, કબૂતરનું હલનચલન એટલું સરળતાથી થતું નથી જેટલું બતકનું થાય. તો બતકને પાણીમાં તરવા માટે આ ખાસ પ્રકારનું અનુકૂલન છે, જેમના કારણે શું થઈ શકે છે તો કે સરળ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે અને પાણીમાં યોગ્ય રીતે તરી શકે છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે શું અભ્યાસ કર્યો તો કે ધોરણ 6 નું વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર 2 સજીવોમાં વિવિધતા હતું, જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ રાખીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.